નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિતમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.1નો 7મો દાખલો ગણીશું, જેની રકમ છે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવા H2Oની સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હવામાં H2Oની સાંદ્રતાનો મધ્યક શોધો. તો SO2ની સાંદ્રતા વર્ગોમાં આપેલી છે અને આવૃત્તિ આપેલી છે. તો આપણે પહેલાં વર્ગો લખીશું. વર્ગ છે 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.24. ત્યારબાદ આવૃત્તિ, જેને આપણે FI કહીશું, તે છે 4, 9, 9, 2, 4 અને 2. તો હવે આપણે વર્ગ અને આવૃત્તિ પરથી મધ્ય કિંમત શોધીશું, જેને આપણે XI વડે દર્શાવીશું. મધ્ય કિંમત શોધવા માટે વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાના. જેમ કે 0.0 વત્તા 0.04 ભાગ્યા 2, એટલે આપણે જવાબ મળશે 0.02. એવી જ રીતે 0.04 વત્તા 0.08 ભાગ્યા 2, એટલે જવાબ મળશે 0.06. એવી જ રીતે બધી સંખ્યાઓમાં સરવાળો કરીને 2 વડે નહીં ભાંગવાના, પરંતુ મધ્ય કિંમતમાં વર્ગોમાં જેટલું અંતર હોય એટલું જ અંતર મધ્ય કિંમતની વચ્ચે રાખતું જવાનું. એટલે કે વર્ગમાં અંતર છે 0.04નું, તો આપણે મધ્ય કિંમતમાં પણ એટલું જ અંતર રાખીશું. 0.02ને વત્તા 4 એટલે 0.6, 0.6 વત્તા 4 એટલે થશે 0.10, 0.10 વત્તા 4 એટલે 0.14, 0.14 વત્તા 4 એટલે 0.18, 0.18 વત્તા 4 એટલે 0.22. હવે આપણે પદવિચલનની રીતનો ઉપયોગ કરવા માટે UI શોધીશું. UI શોધવા માટે મધ્ય કિંમતમાં કોઈ એક સંખ્યાને A ધારવાની. તો આપણે સૌ પ્રથમ સંખ્યાને A ધારશું અને તેની સામે 0 મૂકી નંબર લખશું. 0, 1, 2, 3 અને 4 અને 5. હવે આપણે FI અને UI શોધીશું. તેના માટે FI અને UIનો ગુણાકાર કરવો જોશે. 4 ગુણ્યા 0 એટલે 0, 9 ગુણ્યા 1 એટલે 9, 9 ગુણ્યા 2 એટલે 18, 2 ગુણ્યા 3 એટલે 6, 4 ગુણ્યા 4 એટલે 16, 2 ગુણ્યા 5 એટલે 10. હવે કોષ્ટક તૈયાર કરી આપણે FI અને UIનો સરવાળો કરીશું. તો પહેલાં સિગ્મા FI 4 ને 9 થશે 13, 13 ને 9 22, 22 ને 2 24, 24 ને 4 28 ને 2 30. તો આપણે સિગ્મા FI મળશે 30. ત્યારબાદ હવે આપણે સિગ્મા FI UI શોધીશું. 0 ને 9 0, 9 ને 18 થશે 27, 27 ને 6 33, 33 ને 16 થશે 49, 49 ને 10 59. તો હવે કોષ્ટકમાં સરવાળા કર્યા પછી આપણે મધ્યક શોધીશું, જેનું સૂત્ર છે x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. તો આપણે A ધારેલ છે 0.02, સિગ્મા FI UI મળેલ છે 49, સિગ્મા FI છે 30 અને H એટલે અંતર છે 0.0 થી 0.4 એટલે 0.4નું. હવે આપણે
પોઈન્ટવાળો છે એટલે છેદ નહીં ઉડાડી, પરંતુ 59 અને 0.04નો ગુણાકાર કરશું તો જવાબ મળશે 2.36 ભાગ્યા 30. હવે 2.36 ભાગ્યા 30 કરીશું. 2.36 ભાગ્યા 30 કરતાં આપણો જવાબ મળશે 0.078 અને 6. હવે આપણે 0.02 અને 0.0786નો સરવાળો કરશું એટલે આપણે જવાબ મળશે 0.0986. એટલે આપણે આને 0.099 લખી શકીએ. 0.099. તો આપણો x બાર મળશે 0.099. તો H2Oની સાંદ્રતાનો મધ્યક થશે 0.099.